વધારે પડતો લોટ બાંધી અને ફ્રીજમાં મૂકી દઈએ, આપણને વિચાર આવે કે આનું નુકસાન ન જાય, લોટ ફેંકી ક્યાં દેવો, પણ સાચવીને પણ તમે કોઈનું આરોગ્ય સાચવતા નથી, ઉલટાનું આરોગ્ય બગાડો છો. વારંવાર વાસી ખાવાથી પણ અમુક પ્રકારના રોગને આપણે નોતરી શકીએ છીએ, ગેસ, એસિડિટી, કબજિયાત. કહેવાય છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતની અંદર જન્મ મળવો બહુ જ એક નસીબદાર વ્યક્તિ એને જન્મ મળે છે, ભાગ્યની વાત છે. અને એટલા માટે કહેવામાં આવે છે અહીંયાની આપણી જે રહેણી કહેણી, સુખ સમૃદ્ધિ, અહીંયાના જે વિચારો, અહીંયાનું જે પારિવારિક સંબંધ, અહીંયાના જે દરેક પ્રકારના સંબંધો, આની અંદર આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનિઓએ ખૂબ જ મહેનત કરી છે. અને આપણને જે વૈદિક સંસ્કૃતિના ઢાળમાં ઢાળ્યા છે, આપણને જે વૈદિક સંસ્કૃતિ શીખવવામાં આવી છે, આપણને જે ખાવા પીવાની રીત અને પદ્ધતિ શીખવવામાં આવી છે, આ બધી જ વસ્તુને જો આપણે ધ્યાનમાં લઈએ તો માણસ અત્યારે ભારત દેશની અંદર સુખ, શાંતિ અને સમાધાની જીવન જીવી શકે છે. પણ આપણને બધાને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાયો છે. આપણને બધું જ ઇમ્પોર્ટન્ટ, બધું જ મોલનું, બધું જ વીઆઈપી, બધું સ્ટાન્ડર્ડ અને બધું જ આપણને અનકમ્ફર્ટ હોવા છતાંય આપણે એ જ વસ્તુ તરફ આકર્ષણ છે. અને એમાંની એક વસ્તુ છે ફ્રીજ, જેના માટે હું આજે વાત કરવા જઈ રહી છું. આ ફ્રીજ નામ સાંભળશું ત્યાં જ દરેક સ્ત્રીઓના રૂવાડા ઊભા થઈ જશે કે આ બેન તો નવું લઈને આવ્યા કે આ ફ્રીજ વગર તો કેવી રીતના જીવવું. પણ અત્યારે શક્ય જ નથી ફ્રીજ વગર જીવવું. છતાં પણ હું વાત એટલા માટે કરી રહી છું કે હું પોતે 10 વર્ષથી ફ્રીજ વાપરતી નથી અને એના વગરનું જીવન અત્યારે મારા પરિવારમાં હું નિરોગીતા લાવી શકી છું. અને ઘણું બધું આપણા શરીરને નુકસાન કરે એવી વસ્તુ હું મારા ઘરમાંથી નાબૂદ કરી શકી છું. અને એના જ કારણરૂપે આજે હું તમને ફ્રીજની વાત કરવાની છું કે ખરેખર ફ્રીજ આપણા માટે છે. ફ્રીજ છે યુરોપીય દેશોની અંદર ત્યાંના એટમોસ્ફિયરને અનુલક્ષીને ત્યાંના લોકોએ બનાવવામાં આવ્યું હતું, કેમ કે એ લોકોને ઘરના દરેક વ્યક્તિઓને કામ કરવાનું હોય છે. કોઈ વ્યક્તિ ફ્રી હોતું જ નથી, કોઈ વ્યક્તિ ઘરે હોતું જ નથી. અને સમયના અભાવના કારણે ઘણી બધી વખત વધારે પડતું ભોજન બનાવી અને સ્ટોરેજ કરવાની ત્યાંના લોકોની હેબિટ છે. અને એના કારણે એ લોકોને ફ્રીજની આવશ્યકતા હતી. અને આપણા ભારત દેશની અંદર અમુક ટકા આપણી મેડિસિન એવી છે કે જેને એવું ટેમ્પરેચર આપવું પડે તો જ એ સારી રહી શકે. એના માટે મેડિકલ ફિલ્ડની અંદર ફ્રીજને વાપરવાની છૂટી હતી. બાકી આપણા ઋષિમુનિઓને જોઈ લો, આપણા પૂર્વજોને રામકાળથી લઈને અત્યાર સુધીમાં તમે કોઈ પણ લોકોને જોઈ લો, ક્યાંય ફ્રીજનું નામ લેવાતું નથી, ક્યાંય ફ્રીજનો ઉલ્લેખ નથી અને કોઈ જગ્યાએ વાપરવામાં પણ આવતું નહોતું. કેમ કે દરેક દેશની સંસ્કૃતિ દરેક દેશના વાતાવરણને આધીન હોય છે. એમ આપણો દેશ ભારતીય છે અને આપણો વાયુપ્રધાન દેશ છે. આપણા દેશમાં આળસુ લોકો બિલકુલ નથી. દરેક ઘરની સ્ત્રીઓ રોજે રોજ 3 ટાઈમ તાજું ભોજન બનાવીને આપણને જમાડી શકે છે, પીરસી શકે છે. આપણને રોજે રોજના તાજા લીલા શાકભાજી, દરેક રોજે રોજનું દરેક જે આપણા ઘરની અંદર રસોઈ બનાવવા માટે ઉપયોગી વસ્તુ છે એ બહુ નજીક મળે છે અને તરત મળી શકે છે. તો આપણા ત્યાં ફ્રીજની કોઈ જ આવશ્યકતા નથી. પહેલાંના સમયમાં આપણે ત્યાં પશુધન બહુ હતું. 20-20, 25-25 પશુ આપણે ત્યાં દૂધના પશુઓ હોય છે. ઘણું બધું દૂધ અને છાશનો, માખણનો, ઘીનો ભંડાર ભરેલો હતો. છતાં પણ લોકો મેન્ટેન કરતા હતા, ક્યારેય ફ્રીજની જરૂર નથી પડી. ખરેખર આપણા માટે ફ્રીજ છે જ નહીં. અને એને ન વાપરવાનું હું તમને કારણ કહીશ તો ઘણી બધી વખત આપણે એનું રીઝન જાણતા જ નથી હોતા. માત્ર ને માત્ર આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ટેવ પડી ગઈ છે. તાજું લઈ આવવાનું અને ફ્રીજમાં મૂકવાનું અને વાસી કરીને ખાવાનું, આવી કંઈક આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે. ફ્રીજ બનાવવાની ફેક્ટરીઓનું કહેવું એવું છે કે એ જે ફ્રીજની અંદર 3 પ્રકારના વાયુનું સિલેક્શન કરે છે. એ છે ક્લોરીન, ફ્લોરિન અને કાર્બન. આ 3 પ્રકારના વાયુનું સંયોજન કરવામાં આવે તો સાયન્ટિફિક રીતે એ લોકો એને ઝેર કહે છે. આ જે ઝેર છે એ ઝેર વધી જવાના કારણે આકાશમાં ઓઝોન વાયુની કમીના કારણે આકાશમાં ગાબડું પણ પડી શકે છે. આ રીઝન આપણે કદાચ જાણતા નથી, પણ આ સાબિત થઈ ગયેલી વસ્તુ છે. એટલે એટલું બધું નુકસાન કરે છે કે આપણા ઓઝોન વાયુની ઘટ પડે છે. તો ખાસ કરીને આપણા વાતાવરણને પણ અનુસરતું નથી અને બની શકે કે આપણા
જે વાતાવરણમાં આપણે જે ઓઝોન વાયુની જરૂર છે ધીમે ધીમે કરીને વધારે પડતા ક્લોરીન, ફ્લોરિન અને કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગના કારણે કદાચ બની શકે કે આપણે પણ ઓઝોન વાયુની કમી પડવા મળે. આમ ગણીએ તો અત્યારે લોકોને ઓક્સિજન ઘટવા જ મળ્યો છે અને ઘણા બધા લોકોને ઓક્સિજન ઘટવાથી ઘણી બધી તકલીફો, બીમારીઓ આવી રહી છે અને આ બધું ટૂંક સમયમાં જ આપણને નજર સામે આવવા મળશે. WHO કહેવા પ્રમાણે 2025માં ઘરે ઘરે ગંભીર બીમારીના ખાટલા હશે. આવી ગાઈડલાઈન આપણે કોરોના દરમિયાન વાંચી રહ્યા હતા, જોઈ રહ્યા હતા અને લગભગ તમે ને હું બધા જાણીએ છીએ કે આપણે બધા જ આ વાતને મહેસૂસ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો ઘણા બધા લોકોને ફ્રીજનું પાણી પીવાની ટેવ છે, પણ ફ્રીજનું પાણી એકદમ ચિલ્ડ વોટર હોય છે જે 0- ડિગ્રી તાપમાન ઉપર હોય છે. આપણા બોડીનું ટેમ્પરેચર 34 થી 37 ડિગ્રી હોય છે, જેના કારણે જ્યારે આપણે પહેલું બાઇટ લઈએ છીએ, પહેલો કોગળો આપણે મોઢામાં ભરીએ છીએ ઠંડા પાણીનો, તો આપણા મગજની બધી જ નસની અંદર જે લોહી છે એ બધું જ બ્લડ આપણા જે અંદરના ઠંડા પાણીને ગરમ કરવા માટે દોડે છે અને આમ વારંવાર કરવાથી આપણે આપણા મગજના સ્નાયુઓ અને બ્લડ સર્ક્યુલેશનને નુકસાન પહોંચાડીએ છીએ. તો એ આપણા માટે છે જ નહીં. બીજું કે ઠંડુ પાણી આપણા જઠરાગ્નિને પણ માફક આવતું નથી. આનું પણ સાયન્ટિફિક કારણ છે અને તમે બધા કદાચ જાણો જ છો. આયુર્વેદના નિયમ પ્રમાણે કોઈ પણ શાકભાજી છોડ ઉપરથી ઉતારીને 24 કલાકની અંદર આપણે ખાઈ લેવું જોઈએ. તો તમે વિચાર કરો કે કોઈ આજુબાજુના ગામડાઓમાંથી આપણા સોસાયટીમાં કે આપણા મોટી માર્કેટમાં આવતા 2 દિવસ લાગે છે, ત્યાંથી 1 દિવસ આપણી માર્કેટમાં આવતા લાગે છે અને ત્યાર પછી આપણે 4 દિવસનું, 5 દિવસનું, 8 દિવસનું શાક આપણે લઈ અને આપણા ફ્રીજમાં ભરીએ છીએ, 4-5 દિવસ ફ્રીજમાં સાચવીએ છીએ. તો એ માત્ર શાક જ છે, એના પોષક તત્વો બધા જ મરી જાય છે. મતલબમાં ઘણા બધા લોકો કહે છે કે લીલા શાકભાજી ખાવાથી વિટામિન મળે, મિનરલ મળે, પોષક તત્વો મળે, પણ પોષક તત્વો આપણે ફ્રીજમાં મૂકીને રહેવા જ નથી દીધા, તો મળવાના ક્યાંથી? તો ખાસ કરીને આના કરતાં તો બિલકુલ ન ખાવા સારા. તાજું લાવવાનું અને વાસી કરીને ખાવાનું કોઈ માધ્યમ હોય તો તે ફ્રીજ છે. ફ્રીજ હોવાના કારણે ઘણી વખત બહેનો સવારમાં વહેલો રોટલીનો, ભાખરીનો લોટ બાંધી દે અને એને પ્લાસ્ટિકના જબલાની અંદર ભરી અને ફ્રીજમાં મૂકે અને આખો દિવસ એમાંથી રોટલી કે ભાખરી બનાવતી હોય છે. તો એક સિદ્ધાંતના નિયમ પ્રમાણે તમને કહું તો પણ કોઈ પણ ઘરની અંદર લોટનો પિંડો પડ્યો રહે એટલે એક પિંડ કહેવાય છે, જે પિતૃઓને નોતરે છે એવું પણ કહી શકાય. આ એક રમૂજી વાત છે, પણ અમુક અંશે એમાં સત્યતા પણ છે. પણ સાથે સાથે લોટને 15મી મિનિટે રોટલી બનવા મળવી જોઈએ, નહીંતર અંદર બેડ બેક્ટેરિયા બનવાના શરૂ થઈ જાય છે. અને તમને કદાચ દરેક સ્ત્રીઓને અનુભવ પણ છે કે તાજો લોટ જે બનેલો હોય એને તમે 15 મિનિટ કે અડધો કલાક પછી એને તમે અડો તો એની અંદર થોડુંક સ્મૂથનેસ આવી ગઈ હોય છે, ફૂગાઈ મતલબમાં ફૂલી ગયો હોય છે અને એની સ્મેલમાં પણ ફરક પડી જાય છે. મતલબ કે એમાં આથો આવી જાય છે. તો એ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા અંદર બનવા જ મળે છે. માટે 15મી મિનિટે રોટલી બનવા મળવી જોઈએ. પણ આપણને બેડ હેબિટ છે કે વધારે પડતો લોટ બાંધી અને ફ્રીજમાં મૂકી દઈએ. આપણને વિચાર આવે કે આનું નુકસાન ન જાય, લોટ ફેંકી ક્યાં દેવો, પણ સાચવીને પણ તમે કોઈનું આરોગ્ય સાચવતા નથી, ઉલટાનું આરોગ્ય બગાડો છો. અમુક બહેનોને ભાવતું ભોજન હોય તો રાત્રે કંઈક એવું બનાવ્યું છે તો વધારે બનાવી દે, ફ્રીજમાં મૂકી દે અને એ પાછું સવારે ઉઠીને પણ ખાય અને વધે તો પાછું બપોરે પણ ખાય. અને આવું કરવાના કારણે વાસી ખોરાકને ખાવાની ટેવ પડી ગઈ અને જેના કારણે વારંવાર વાસી ખાવાથી પણ અમુક પ્રકારના રોગને આપણે નોતરી શકીએ છીએ. ગેસ, એસિડિટી, કબજિયાત અને ખાસ કરીને તામસી ખોરાક બની જાય. જ્યારે ખોરાકને તમે વાસી બનાવો છો તો તમારો ખોરાક તામસી બની જાય, જેની અસર ખરેખર મનોવૃત્તિ પર બહુ જ પડે છે, મનના વિચારો પર બહુ જ પડે છે. તો આ પણ ભૂલ ન કરો, કેમ કે વાસી ખાવાની આપણે ભારત દેશમાં પ્રથા છે જ નહીં. આપણે ત્યાં ગામડાઓની અંદર આજે પણ પ્રથા છે કે રસોઈ બનાવવાની ને વધે ને એટલી બધી જ રસોઈ આપણા જે આંગણામાં પશુઓ બાંધ્યા હોય એને આપણે રોટલા રોટલી ખવડાવી દઈએ છીએ. એને આપણે વાસી કરતા નથી કે વાસી સાચવતા પણ નથી. તો આ વાસી ખાવાની ટેવ
ભારત દેશમાં છે જ નહીં. કેમ કે 3.5 કલાક પછી ખોરાકને આયુર્વેદની ભાષામાં વાસી કહેવામાં આવે છે અને વાસી ખોરાક, રાંધેલો ખોરાક 3.5 કલાકમાં વાસી થઈ જાય છે અને એની અંદર બેડ બેક્ટેરિયા બનવા મળે છે. તો આપણા શરીરમાં ઘણા બધા અંશે આપણે સામે ચાલીને આપણા રોગને, આપણી બીમારીઓને, આપણી તકલીફને નોતરી રહ્યા છીએ. બીજી એક આપણી બેડ હેબિટ છે કે આપણે સ્ટોર કરીએ છીએ દરેક વસ્તુને. લીલા શાકભાજી જ્યારે શિયાળો હોય છે ત્યારે લીલા વટાણા, ઉનાળો હોય છે ત્યારે કેરીના કટકાઓ તૈયાર કરી અને પ્રિઝર્વેટિવ કરીએ છીએ. ત્યાર પછી દરેક પ્રકારના ફ્રૂટ્સનો પલ્પ બનાવીને એનું શરબત બનાવવા માટે સ્ટોર કરીએ છીએ. દરેક વસ્તુ તમને ભગવાને સિઝન પ્રમાણે ખાવા માટે, ઋતુ પ્રમાણે આપણને આપી છે. ધારો કે કેરી ઉનાળામાં જ ખાવાની હોય છે કેમ કે ઉનાળાની ઋતુને માફક આવે છે. તો ત્યાર પછી 2-3 મહિના સુધી, 6 મહિના સુધી કેરીના કટકાઓને સ્ટોરેજ કરીને વારંવાર ખાવાથી ઋતુ વિરુદ્ધનો ખોરાક થાય છે. તો એનું નુકસાન આપણા શરીરને ભોગવવું પડે છે. ફ્રીજનું પણ ખાઈએ છીએ, મેંદાવાળું પણ ખાઈએ છીએ અને ઉપરથી ઠંડુ પાણી પણ પીએ છીએ. અને આપણે આપણા પાચનનો, આપણા પેટનો, આપણા પોષક તત્વોનો સત્યનાશ કરીએ છીએ અને એના કારણે ગેસ, એસિડિટી, કબજિયાત, માઇગ્રેન જેવા ગંભીર રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. ઘણી વખત તમને પ્રશ્ન થશે કે જો ફ્રીજ ન હોય તો દહીં અને દૂધ કેવી રીતે સાચવવા. તો તમારા ઘરમાં કોઈ વડીલ સ્ત્રી હોય જેની ઉંમર 70 વર્ષથી ઉપર હોય તો એમને પૂછજો કે તમે તમારું દૂધ અને દહીં ને બધું કઈ રીતે સાચવતા હતા. એમની પાસે તો બોઘરા ભરીને વધારે પડતું દૂધ, દહીં અને માખણ હતું અને છતાં પણ એ લોકો મેન્ટેન કરતા હતા. તો આપણે એમની પાસેથી શીખી લઈએ. કેમ કે જરૂરિયાત પ્રમાણે જ્યારે તમે ફ્રીજ નહીં વાપરો ત્યારે તમારા ઘરમાં સૌથી પહેલાં તો તમારા ઘરમાં જરૂરિયાત પ્રમાણે જ વસ્તુ આવશે, જેના કારણે વધારાનો સ્ટોર નહીં થાય. અને ઘણી બધી વખત આપણે 8 દિવસ જ્યારે શાકભાજીને ફ્રીજમાં નાખીએ છીએ ત્યારે એમાંથી 50% શાકભાજી બગડી જાય અને એને ફેંકી દઈએ છીએ. તો વધારાનો પૈસો આપણો આવી જ રીતના ખર્ચાય છે અને એમાં પોષક તત્વો પણ નથી રહેતા અને મોંઘું લાવેલું શાક આપણે ફેંકી દેવું પડે છે. તો પૈસાથી પણ નુકસાન થાય છે. બીજું કે જેટલું ફ્રીજ વાપરવાથી 1 મહિનાનું આપણું લાઇટ બિલ આવે છે એટલા જ પૈસાથી આપણે નેચરલ, તાજો અને શુદ્ધ ખોરાક બની શકે તો ઓર્ગેનિક ખોરાક લાવીને સારામાં સારું ભોજન આપણે આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે બનાવી શકીએ છીએ અને એ લોકોના આરોગ્યને સુધારી શકીએ છીએ. એને જે બીમારીઓમાંથી બહાર કાઢી શકીએ છીએ. જમ્યા પછી 3.5 કલાકે, 1.5 કલાક પછી આપણો ખોરાક વલોવાય અને પૂરેપૂરો ખોરાકને પચતા 6.5 કલાક થાય. પણ આપણે લગભગ 15 મિનિટ થઈ હોય ને ફ્રીજ પાસે જઈએ તો ફ્રીજમાં જે કંઈ પડ્યું હોય તે મોઢામાં મૂકીએ, થોડી વાર પછી પાછા જઈએ તો પાછું કંઈક આપણે બાઇટ લઈ લઈએ છીએ. તો એના કારણે શું થશે કે મારો આગળનો ખોરાક હજી પચ્યો નથી, એની પ્રોસેસ થઈ નથી, ત્યારે ફરી પાછું કંઈક પેટમાં નાખી દીધું, જેના કારણે મારો ખોરાક આખા દિવસ દરમિયાન થોડી વારે મને જમવાની ટેવના કારણે હું મારા ખોરાકને પ્રોપર પચાવી શકતી નથી. તો સિદ્ધાંત એવો છે કે ખોરાક કાં તો પચે અને કાં તો સડે, પણ આપણે પચવા દેતા જ નથી તો સડવાનો, અને સડવાના કારણે આપણી ફેટ વધે છે, ચરબી વધે છે અને જેના કારણે ઘણા બધા શરીરમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. કયા પ્રોબ્લેમ્સ આવે છે આનો વિડીયો હું બનાવી ચૂકી છું. કબજિયાતનો, ગેસ, એસિડિટીનો વિડીયો બનાવી ચૂકી છું અને આવા ઘણા બધા એવા વિડીયો છે કે જે તમારા સુધી પહોંચી ગયા છે. અને જો તમે એને બારીકીથી નિરીક્ષણ કરશો, એને ધ્યાન દઈને સાંભળશો અને એમાંથી 5 થી 10% પણ અનુસરણ કરશો તો તમે તમારા પરિવારને, તમને પોતાને અને તમારા સ્નેહીજનોને તમે તકલીફમાંથી બહાર લાવી શકો છો, બીમારીથી બચાવી શકો છો. બીમાર પડવું અને દવા લેવી એના કરતાં બીમાર જ ન પડીએ, આવી બધી વાતો જો આપણે શીખી લઈએ તો ભવિષ્યમાં બની શકે કે ગંભીર બીમારીમાંથી આપણે બચી શકીએ છીએ, આપણા પરિવારને, આપણા બાળકોને બચાવી શકીએ છીએ. તો મારું આ નાનું એવું એક માધ્યમની મેં શરૂઆત કરી છે લોકો સુધી ઊંડાણપૂર્વકની વાતો મેં મારા પોતાના અનુભવથી જે એક્સપિરિયન્સ લીધો છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. અને જેના કારણે લોકો નિરોગી થાય, લાઈફસ્ટાઈલ શીખે, ખાવા પીવાની રીત અને પદ્ધતિ શીખે
અને એના કારણે પોતાનું જીવન બદલે, પોતે નિરોગી રહે અને ખુશ રહે. હું એવું વિચારું છું કે આવું જો દરેક લોકો વિચારવા મળે કે મારા નાના એવા પ્રયત્નથી લોકોનું જીવન બદલી શકે છે, તો વસુદેવ કુટુંબકમ થતાં વાર ન લાગે, નિરામય સ્વાસ્થ્ય બનતા વાર ન લાગે અને આખું એ વિશ્વ નિરામય, નિરોગી અને આનંદમાં રહી શકે એવો જો સહિયારો પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના જીવન આપણે પણ બદલાવી શકીએ છીએ. ધન્યવાદ.